મારું નામ નિશા નકુમ સેકન્ડ યરની વિદ્યાર્થી ઈવા કોલેજ ઓફ આયુર્વેદના સ્વસ્થ એવં યોગ વિભાગ તરફથી તમારા સૌનું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે હાર્દિક શુભેચ્છાઓથી પાઠવું છું. અમે આજે મહાવિદ્યાલયમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સિદ્ધસર ઉમિયા માતાજીના મંદિરમાં કરી છે, જેમાં પ્રેરણાદાયકથી અમે આજની અમારી થીમ હતી યોગ ફોર હેલ્ધી એજિંગ, જેમાં જીવનના દરેક તબક્કા સ્વસ્થ, સક્રિય અને આત્મનિર્ભર રહેવાનો સંદેશ જણાવે છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ, અધ્યાપકોએ અને કર્મચારીઓએ સામૂહિક રીતે કોમન યોગ પ્રોટોકોલના અંડર બધાએ કાર્યકર યોગ અભ્યાસ કર્યા, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સૂર્ય નમસ્કાર, વિવિધ યોગ, પ્રાણાયામ અને ધ્યાન મુદ્રાનું આયોજન થયું. અને એમાં વિદ્યાર્થીઓ દ્વારા યોગ નૃત્યની પ્રસ્તુતિ, રીલ બનાવવામાં આવી અને તેમજ યોગના મહત્વ અને વિવિધ શૈક્ષણિક અને જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા. અમારા સ્વસ્થ એવં યોગના ડિપાર્ટમેન્ટે એક દિવસ માટે જ યોગા અભ્યાસ કરવાનું નથી કહેતું. એમાં આપણી તણાવભરી જિંદગીમાં આપણે રોજ જ યોગા કરવા માટેની સલાહ આપે છે અને આપણા માનસિક તણાવ દૂર કરી શાંતિ આપે છે અને આપણા માનસિકને शांति आपे मानसिक शांति। नमस्कार, मैं डॉक्टर इंद्रायणी केदार जोशी, ईवा कॉलेज ऑफ आयुर्वेद के स्वस्थवृत्त एवं योग डिपार्टमेंट की ओर से आज श्री उमिया माताजी मंदिर सिद्धसर के प्रांगण में 12वें अंतर्राष्ट्रीय योग दिवस का उत्साहपूर्वक आयोजन किया गया। इस वर्ष की थीम योगा फॉर हेल्दी एजिंग ये थी। इस अवसर पर विद्यार्थियों, प्राध्यापकों एवं कर्मचारियों ने सामूहिक रूप से योगा प्रोटोकॉल, सूर्य नमस्कार, विविध प्राणायाम, विविध योगासन एवं ध्यान का अभ्यास किया। कार्यक्रम का मुख्य उद्देश्य योग के माध्यम से स्वस्थ एवं संतुलित जीवन का संदेश समाज तक पहुंचाना ये था। ईवा कॉलेज ऑफ आयुर्वेद समय समय पर ऐसे स्वास्थ्य जागरूकता एवं जन कल्याणकारी कार्यक्रमों का आयोजन करता रहता है। हम सभी से नियमित योगाभ्यास अपनाने और स्वस्थ जीवन शैली को प्रोत्साहित करने का आग्रह करते हैं।